અમદાવાદ શહેરમાં સતત વધતા વ્યાપ અને વસ્તીને ધ્યાનમાં રાખી કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા સત્તાવાર રીતે નવા ઝોન 8નો પ્રારંભ કરાયો છે. પોલીસ કમિશનરના હસ્તે આ નવી કચેરીનું ઉદ્ઘાટન થયું. વહીવટી સરળતા અને ગુનાખોરી પર નિયંત્રણ લાવવાના હેતુથી શરૂ કરાયેલા આ નવા ઝોન 8 હેઠળ શહેરના મહત્વના એવા રામોલ, વટવા જીઆઈડીસી, ઓઢવ અને નિકોલ સહિત 5 પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ઔદ્યોગિક અને રહેણાંક વસ્તી વધુ હોવાથી હવે અલગ અલગ ઝોનની રચના થકી સ્થાનિક સ્તરે મોનિટરિંગ વધશે અને નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિવારણ આવતા પોલીસિંગ વધુ અસરકારક બનશે. રામોલ પોલીસ સ્ટેશનમાં 3 રૂમ એના માટે નક્કી કરી અને આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. આ જે ઝોન છે એમાં અત્યારે તો કુલ 5 પોલીસ સ્ટેશન રહેશે, જેમાં રામોલ, નિકોલ, વટવા જીઆઈડીસી, રામોલ અને પછી વસ્ત્રાલ જે શરૂ થશે એ પણ એમાં જ આવશે. એટલે કુલ 6 પોલીસ સ્ટેશન થઈ જશે અને 2 ડિવિઝન, 3 પોલીસ સ્ટેશનની 2 ડિવિઝન એમાં સમાવેશ થશે.